આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં કુદરતી જડીબુટ્ટીઓ અને વનસ્પતિઓને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. જો આવી જ એક અદ્ભુત અને શક્તિશાળી જંગલી વનસ્પતિના નાના ગોળ અને આકર્ષક જાંબલી વાદળી રંગના ફળ સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ સાબિત થાય છે. તો મુખ્યત્વે પાચન ક્રિયા સુધારવા, શરીરના સોજા ઉતારવા અને કુદરતી રીતે શરીરને ડિટોક્સ કરતી આ જડીબુટ્ટીના ચાલો જાણીએ ગુણો અને ઉપયોગ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આયુર્વેદમાં હાવબેરી એટલે કે જુનિપર બેરી ખૂબ જ મહત્વપૂર્ણ ઔષધિ છે અને તે હળવા કાળાશ પડતા વાદળી કે જાંબલી રંગના નાના ફળ હોય છે અને તેનો મુખ્ય ઉપયોગ પાચન ક્રિયા સુધારવા, મૂત્રવર્ધક તરીકે અને સોજા દર્દ મટાડવા માટે થાય છે. તો હાવબેરીનો ઓળખ અને મુખ્ય ગુણોની જો વાત કરવામાં આવે તો હાવબેરી દેખાવમાં નાના ગોળ અને જંગલી બોરડીના ફળ જેવા લાગે છે. તે શરૂઆતમાં લીલા અને પાક્યા બાદ ઘેરા વાદળી કે જાંબલી રંગના થાય છે અને સ્વાદ અને સુગંધની જો વાત કરવામાં આવે તો ખાટા, મીઠા અને તીખા સ્વાદવાળા હોય છે અને તેની સુગંધ ખૂબ જ તીવ્ર હોય છે. અને આ સાથે જ આયુર્વેદ અનુસાર હાવબેરીની તાસીર ગરમ ગણવામાં આવે છે. તો તે શરીરમાં વાયુ, કફ અને દોષને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે. હાવબેરી પાચન અગ્નિને પ્રજ્વલિત કરે છે અને ગેસ, અપચો, પેટનું ફૂલવું, આંતરડાના દુખાવામાં રાહત આપે છે. તો શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને તેની ગરમ તાસીરના લીધે સંધિવા કે સોજાવાળા ભાગ પર તેનો લેપ લગાવવાથી દુખાવો કે જકડન ઓછી થાય છે. તો છાતીમાં જામી ગયેલા કફ અને શ્વસન તંત્રની સમસ્યાઓને દૂર કરવામાં પણ તે અક્ષીર છે. અને આ છોડના બેરીનો ઉપયોગ કાનના દુખાવા અને આંતરિક કાન સાથે સંકળાયેલા વિવિધ ચેપની સારવાર માટે પણ થાય છે. તો આયુર્વેદ અનુસાર ગરમ તાસીર ધરાવતી ઔષધિ શરીરમાં રહેલા વાયુ અને કફ દોષને સંતુલિત કરવામાં અક્ષીર માનવામાં આવે છે. તો ગર્ભવતી મહિલાઓ અને કિડનીની ગંભીર બીમારી ધરાવતા લોકોએ આયુર્વેદ ચિકિત્સકની સલાહ વિના હાવબેરીનું સેવન ન કરવું જોઈએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.